અને યુસીસી બિલને લઈને વીટીવી ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર। વીટીવી ન્યૂઝ પર યુસીસીના બિલની પ્રથમ વિગતો સામે આવી છે। 209 પાનામાં તૈયાર કરવામાં આવ્યા છે વિસ્તૃત નિયમો। આગામી 24 માર્ચે ગૃહમાં આ યુસીસી બિલ રજૂ થશે। ગૃહમાં રજૂ થાય એ પહેલા વીટીવી ન્યૂઝ પર બિલના તમામ નિયમો વિસ્તૃત નિયમો સાથે ગુજરાત સમાન નાગરિક સંહિતાની વિગતો જાહેર થઈ તો લગ્ન તિથિ અને લગ્નના કરારના નિયમોનો પણ બિલમાં ઉલ્લેખ છે। વિધાનસભામાં આ તમામ નિયમો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। ત્યારે યુસીસીનો કાયદો બનશે એ પણ એક વાત। યુસીસી બિલને લઈને વીટીવી ન્યૂઝ પર સૌથી મોટા મહત્વના સમાચાર। આ બિલની પ્રથમ વિગતો વીટીવી ન્યૂઝ પર સામે આવી છે। 209 પાનામાં તૈયાર કરવામાં આવ્યા છે આના વિસ્તૃત નિયમો। આગામી તારીખ 24 માર્ચે ગૃહમાં યુસીસી બિલ રજૂ કરવામાં આવશે અને ગૃહમાં રજૂ થાય એ પહેલા વીટીવી ન્યૂઝ પર આ બિલના તમામ નિયમો વિસ્તૃત નિયમો સાથે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની વિગતો જાહેર। ત્યારે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, ગૃહમાં રજૂ થાય એ પહેલા આ બિલના તમામ નિયમો વીટીવી ન્યૂઝ પાસે છે। બિલકુલ વાત કરવામાં આવે તો યુસીસીના સંદર્ભમાં જે વિસ્તૃત નિયમો અને બિલની વિગતો જે છે તે રજૂ થઈ છે। ખાસ લગ્નવિધિ, લગ્ન કરાર, લગ્ન નોંધણી અને છૂટાછેડા જે સહિતના જે પણ નિયમો છે વસીયતના તેના નિયમો જે છે તે જાહેર થયા છે। ખાસ લગ્નવિધિની જો વાત કરવામાં આવે તો જે લગ્નવિધિ અને લગ્નના જે કરાર છે, લગ્ન સમયે લગ્ન કરનાર બંનેમાંથી કોઈના જીવનસાથી જે જીવિત ન હોવા જોઈએ। લગ્ન સમયે એક વ્યક્તિને માનસિક ક્ષમતા નબળી ન હોવી જોઈએ। પુરુષ 21 વર્ષ અને મહિલા 18 વર્ષની ઉંમરની હોવી જોઈએ। બંનેમાંથી એક વ્યક્તિ ધાર્મિક રીતે રીત રિવાજ મુજબ લગ્ન થવા જોઈએ। લગ્ન અને છૂટાછેડાના પણ વિસ્તૃત વિગતો જે છે તેની અંદર મૂકવામાં આવી છે। તેની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ જે સમાન નાગરિક સંહિતા છે તે અનુસૂચિત આદિજાતિને લાગુ પડશે નહીં। સમાન નાગરિક સંહિતામાં અનુસૂચિત આદિજાતિને લાગુ ના પડવાની સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લિવ ઇન રિલેશનશીપને લઈને પણ મહત્વપૂર્ણ બાબતો ટાંચવામાં આવી છે। લિવ ઇન રિલેશનશીપ જે છે જેમાં રહેતા જે લોકો છે, જે કપલ છે, તેને પણ નોંધણી કરવી ફરજિયાત છે। 1 માસની અંદર જ આ નોંધણી કરાવવાની રહેશે, નહીં તો તેને 3 માસની સજા થશે। વધુમાં વધુ લિવ ઇન રિલેશનશીપના સંદર્ભમાં છેતરપિંડીના કિસ્સાની અંદર 5 વર્ષ સુધીની સજા પણ જે છે તે મૂકવામાં આવી છે। સમાન નાગરિક સંહિતા હેઠળ લગ્ન, છૂટાછેડા, વારસા હક, દત્તક બાબતો તથા દિવાળી બાબતો સહિત વિસ્તૃત વિગતો જે છે તેની સાથે આ બિલની અંદર રજૂ કરવામાં આવી છે। વારસા હક બાબતે બિનવસીયતી મૃતકના દરેક હયાત જીવનસાથીને એક હિસ્સો મળશે, બાળકોને પણ હિસ્સો મળશે અને મૃતકના પૂર્વ બાળકોને પણ શાખા વારસદારોનો એક હિસ્સો આપવામાં આવશે। એટલે ખૂબ મોટો સ્કોપ જે છે તે બિલની અંદર રહેલો છે અને તમામ નિયમો જે છે તે જાહેર કરવામાં આવે છે। મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।